કુતિયાણા નેશનલ હાઈવે પર રીતસરના ડુંગરો હોય તેમ રેતીના ઢગલાઓ ખડકાયેલા નજરે ચડે છે, જે રેતીનો સ્ટોક ગેરકાયદેસર હોવા અંગે મહેર એકતા સમિતિના પ્રમુખે ફરિયાદ કરતા ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી। પોરબંદર પંથકમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો અને રેતી ચોરી મળી બેફામ ખનીજ ચોરી થાય છે, ત્યારે કુતિયાણા નેશનલ હાઈવે પર ખડકાયેલા રેતીના સ્ટોક અંગે મહેર એકતા સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી અને આ રેતીનો સ્ટોક ગેરકાયદેસર હોવાનું જણાવી રેતી ચોરો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી, પરંતુ કુતિયાણાથી જેતપુર સુધીના મોટા માથાઓ, રાજકીય અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ સામે હપ્તાખોરીના આક્ષેપ કર્યા હતા। આ પોરબંદરની અંદર અત્યારે તમે જો ને બેફામ ખનીજ ચોરી થઈ રહી હોય ત્યારે આજ ભાદર નદીની અંદર અમે કાલે આવ્યા હતા અને બે ત્રણ જગ્યાએ સ્ટોક મોટા મોટા ઢગલા જેવા હતા ડુંગર જેવડા, અને ત્યારે ખબર પડી કે આ તો હજી આમાં મોટા કૌભાંડ છે ને ઘણાના ફોન આવ્યા કે નથી ભાઈ હજી અહીંયા જગ્યા છે, અને અત્યારે અમે 8મી જગ્યાએ આવ્યા તમે જોવા ડુંગર જેવડા આ છે ને 15 વીઘામાં ઢગલો છે આખો રેતીનો, અને એવા તો જારી કોરા બેફામ રેતી ચોરી રહ્યા હોય એટલે માફિયાઓને તાત્કાલિક કલેક્ટર સાહેબને કીધું હોય કે જેલમાં નાખો ને નકર તમે આવી જાવ આખે ગાંધીનગરમાં મોકલવાના છે, ને જેટલા કોઈ કૌભાંડિયા છે ને આમાં જે રૂપિયા અધિકારીઓ ખાધા ને બધા જેલમાં જા, કોઈ પણ સંજોગોમાં મૂકશો નહીં ભાઈ નાગેશભાઈ। અચ્છા ભાઈ, અત્યારે આમ તો 7 જગ્યાએ રોડ ટચ છે જ્યાંથી અધિકારીઓ પસાર કરે તો ચોખ્ખું દેખાય, તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગી રહ્યું મીઠી નજર નીચે આ ચાલુ હોય? એમાં એને મીઠી નજર નીચે તો લાગી રહ્યું પણ એને ઓલા જે 2000 અત્યારથી 500ની નોટના જે ગાંધીજીના ચશ્મા છે ને ગાંધીજીના ચશ્મા નોટવાળા પહેર્યા છે, એટલે નોટવાળા ચશ્મા હપ્તાના ચશ્મા પહેર્યા છે ને એટલે હપ્તા ખાતા હોય એટલે આ મોટા મોટા ઢગલા દેખાતા નથી ભાઈ, અને જો અમને કેમ દેખાણું આ અધિકારી અમારા ભેગા છે, જો બતાવવા બધી પડી છે એને અમે લઈને આવ્યા, ખનીજવાળા અમારે ભેગા છે ટીમ આખી, અને હજી તો અમે આ 8મો ઢગલો છે ને હજી તો બીજા 2-4 ઢગલા જવાના છે, ને બેફામ ખનીજ ચોરી થઈ રહી, કોઈના અંદરા છે ને કોઈને દેખાતું ને ભાજપ પર અત્યારે રામ રામ જપનું પરામાલ આપના ત્યારે કોઈ ખાઈ રહ્યા બેફામ, અને એમાં મોટા મોટા માથા સંડોવેલા છે, કુતિયાણામાં માથા સંડોવેલા છે, રોગડાના ઉપલેટાના મોટા કૌભાંડિયામાં ગણાય છે, અને તપાસ કરશે ને ઘણા કૌભાંડ બહાર આવશે, લગભગ એમાં 20-25 જણા જેલમાં જાય। અરે ભાઈ, ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે નાનો માણસ છે તો એ હાંડિયા ગાડી લઈને જતો હોય તો એના ઉપર કેસ કરી નાખી છે મામલતદાર ખનીજ ખાતું ના રહે, તો આ તો કેટલા ટન જે રેતી કાઢવામાં આવી તો શું દેખાણું નહીં હોય? એ લોકોને નાના માણસને આ લોકોએ નક્કી કર્યું કે નાના માણસ કોઈ પણ સંજોગોની અંદર પીચાવવો જોઈએ, અને જે ભૂમાફિયા છે એ જમીન રેતી કાઢીને વેચી નાખે, અને આ લોકોને હપ્તા મળે એટલે નાનો કેસ કરવો હોય તો નાના બિચારા કોઈ હાંડિયા ગાડી હોય કે ઠાઠા રિક્ષાવાળો હોય તો એની પર કેસ કરીને હોળાતન બતાડી ટીવીમાં ને ઓલામાં છાપામાં ફોટા પોતાને ટોપી હરખી કરીને દે, અને નાના માણસનો મરો થઈ જાય કે આ ખેડૂતનો દીકરો હોય તો એને ટ્રેક્ટર ભરવું હોય તો 50,000 લાખ રૂપિયા દંડ કરે ખનીજના અધિકારીઓ, અને ભૂમાફિયા અત્યારે રાતને ચોરી કરે એને લીલા લહેર છે। અત્યારે મેં સાંભળ્યું છે કે 12 લાખ સુધીનો હપ્તા જાય, 3 લાખથી હપ્તા લઈ અને 12 લાખ સુધીનો હપ્તો ખનીજ અધિકારીને આપ્યા છે, પોરબંદરના અધિકારી ટોટલી આવી જાય છે અને કુતિયાણાના અધિકારી પણ બધા આવી જાય છે, અને બધાને બેફામ રૂપિયા મળી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી થઈ રહી છે પોરબંદર જિલ્લામાં। લોકોમાં એવી ચર્ચા છે કે આ રેતીનો સટ્ટાઓ સીલ કરે અને સામાન્ય દંડ આપી અને કાયદેસર કરીને અધિકારી કોઈ પણ સંજોગોની અંદર નાથાભાઈ અત્યારે 3 કલાક 4 કલાક થયા કૂચો ખાંડે છે, અને કોઈ પણ સંજોગોની અંદર આમાં કાકડી નહીં હલવા દઈએ અમે, અને જે કંઈ હરાજી કરવી છે કે કંઈ કરવું દંડ નહીં, અને હરાજી કરીને હું પોતે ખુદ છાપામાં દઈશ, અને જે કે જથ્થો જોતો હોય ટનના હિસાબે જથ્થો મળશે અને ટોટલી પૈસા સરકારી ખજાનામાં જમા કરાવશું, પણ કોઈ પણ એમાં ગદ્દારી પણ નહીં હાલે, અને કોઈ પણ એમાં અધિકારી સંડોવાઈને સસ્તા ભાવે વેચીને નાનો દંડ કરીને કરશે તો અધિકારી પણ જેલમાં જાય, એને પણ જેલમાં નાખશો અમે। અરે ભાઈ, કંઈ 100, 200, 500, 1000 લાખ ટન નથી, આ તો કરોડો ટનની અંદર ગણતરી થાય, આવડે મોટો જથ્થો કાઢો તો ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી તો હશે ને? આમાં તો મને તો એવું લાગે અધિકારી તો સંડોવેલા છે જ, પણ આમ છે મને એમ લાગે ખનીજના જે મિનિસ્ટર હોય ને એને હપ્તો જતો હોવો જોઈએ, નહીં તો આમાં કોઈ સામાન્ય વસ્તુ છે ને, સામાન્ય વસ્તુ માણસનું કામ નથી। આ સામાન્ય માણસ ટ્રેક્ટર ભરે તો 50,000 લાખ દંડ કરે તો આમાં માણસ વિચાર કરે અંદર રેતી ભરવી કે ન ભરવી, એટલે આમાં મોટા માથા સંડોવેલા છે ને ભાજપના ભૂમાફિયા પર સંડોવેલા છે। તો આ બાબતે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સોલંકીએ તેમાંથી કેટલાક રેતીનો સ્ટોક ગેરકાયદેસર હોવાની કબૂલાત પણ કરી હતી અને નાથાભાઈની ફરિયાદને ધ્યાને લઈ કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી। નામ? KM સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, પોરબંદર। સાહેબ, રસ્તાઓ પર અને અનેક જગ્યાઓએ જેટલું માની લો કે 1000, 5000 કે 1 લાખ નહીં પણ કરોડો ટન રેતી છે,
એ રેતીનો સટો કરવામાં આવ્યો છે ને એ રેતી સામે શું પગલાં લેશો? જે આપણે અત્યારે જે નાથાભાઈની ફરિયાદો આવ્યા છે એમાં જે નાથાભાઈએ સ્થળ ઉપર જે બતાડેલા છે અમુક સ્ટોક રજીસ્ટ્રેશન છે, અમુક જગ્યા ઉપર ઇલીગલ છે. જે ઇલીગલ છે એ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ને જે સ્ટોક રજીસ્ટ્રેશન છે એની અમારી કચેરી દ્વારા તપાસ હાથ ધરી ને જે કંઈ પણ આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે એના આગળના પગલાં લેવામાં આવશે. સર, 1 ટનમાં કેટલાનો દંડ ફટકારી શકે? એમાં DMF ને સરકાર દ્વારા અલગ અલગ ખનિજની રકમ નક્કી કરેલી હોય છે. તેનું આપણે એના સરકારના નિયમો અનુસાર જે રકમ નક્કી કરેલી છે તથા DMFની જે રકમ છે બંનેનું જોઈન્ટ કરીને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રેતીના જે સટ્ટાઓ રાખવામાં આવ્યા છે સાહેબ, એના નિયમો શું છે? જે બિનકાયદેસર રીતે જે સટ્ટા હશે ને કોઈની માલિકીમાં હશે તો જે માલિકી હશે એના ઉપર દંડ કરવામાં આવશે. તેમજ સરકારી પડતરમાં પડેલા હશે તો એ સીઝ કરી અને એની હરાજી કરવામાં આવશે. ભાદર સહિતની નદીઓમાંથી થતી રેતી ચોરી બાબતે નાથાભાઈ ઓડેદરાએ માત્ર સ્થાનિક આગેવાનો કે અધિકારીઓ સામે જ નહીં પરંતુ મિનિસ્ટર સુધી ખનીજ ચોરીના હપ્તાઓ જતા હોવાના ખુલ્લા આક્ષેપ કર્યા છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.